માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પાટીદાર ડિસ્કોલા ખાવા માટે. તો ત્યાં જઈને અમે મળીએ. અમારે એક્ટરો બધા છે, કલંજી છે, ખલ્લીઓ છે, પુષ્પરાજ. આ મારા મામા છે. જય માતાજી મિત્રો, આપણે હું અમદાવાદથી અહીંયા ગાડી મારા ભાણાના ઘરે આવ્યો હતો. એમની જોડે મોડા ખાવા માટે જઈ જાય છે. મુખી વન તો ઓળખતા હશો મિત્રો. અમારે ઠંડીવાળા વિડીયોમાં આવ્યા હતા, તારના આજ દેખોણાઈ મુંબઈ ત્યાં ખલ્યા. આજ તો બૂમ પડાવવાની હો કલરજી. ચલો મળીએ આગળ. અને ઓયથી આપણે કેટલું હશે? અહીંયાથી 300 મીટર હશે. અને પુષ્પરાજ તમારે કોઈ બોલો જ બોલ દો. અહીંયાથી 300 મીટર છે. બરાબર. હા તો એડો જવા દો. મિત્રો અમે જઈએ હો. એટલે મિત્રો આ જુઓ કાકોઈ ચોકડી યારી ચોકડીથી હવે નીકળી રહ્યા છે પાટીદાર ઘોડો ખાવા માટે. તો ત્યાં જઈને મળો મિત્રો બૂમ પડાવી છે. જય માતા. હા જવા દો. તો જય માતા મિત્રો, આ જુઓ તમે સિદ્ધપુર પાલનપુર હાઈવે અને મિત્રો આ સાઈડમાં જો આ રસ્તો જાય ને એ રસ્તે સીધું જવાનું. તો મિત્રો વ્લોગમાં જોતા રહેજો, તમને એન્ડ સુધીના કટ બતાવશું. અને મિત્રો આ કોઈ અમારે પેડ પ્રમોશન નહીં, આ અમારે ખાલી ભાઈબંધ રીતે અમે આવ્યા છીએ. તો તમારે એવું કોઈ સને તમારે મિત્રો કરાવવું હોય તો અમને કમેન્ટ કરજો. જય માતાજી. તો આગળ ભાવ ચાલે. અને મિત્રો જો આરી બોર્ડ આ પાટીદાર ડિસ્કોલાનું મિત્રો અને આ નંબર અને તમારા મિત્રો આવવું હોય તો આવજો. અને આ જો આ સિદ્ધપુર પાલનપુર હાઈવે મિત્રો. તો ચલો મિત્રો અંદરનો તમને કડ બતાવું. જય માતાજી. જય માતાજી મિત્રો, કે હવે આવી ગયું ડીશ પાર્ટી ગોળા. તો મિત્રો આ મિત્રો હવે રિક્ષા પાર્કિંગ કરી દઈએ. પુષ્પરાજ આવી ગયા આપણે ઠેકોણા. હવે આવી ગયા પાટીદારમાં આવી ગયા. અને આ કાકા મિત્રો જુઓ તમે ઓયનું જ સારું પાટીદાર ડિસ્કોલા અને ખરેખર જોરદાર બનાવી. અને અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ ઘણોનું અભળ્યો કે જોરદાર બનાવી. તો આજ અમે પણ ચાખીએ કે કેવા બનાવી. બરાબર સંજુબા હેડો. તો મિત્રો અમે આવી ગયા છીએ પાટીદાર ડિસ્કોલા ખાવા માટે. તો ત્યાં જઈને મળીએ. તો વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરજો. આ છે જુઓ સરનામું પણ લખી છે નીચે, તો તમે જોઈ શકો છો. તો પાટીદાર ડિસ્કોલા લખી છે. જય માતાજી મિત્રો, આવી ગયા અહીંયા જુઓ ડિસ્કોલા ખાવા. તમને પણ બતાવશું લોકેશન જોરદાર મિત્રો ખરેખર. તો તમને લઈ જઈએ એટલે મિત્રો અંદર જઈને ટેસ્ટ કરીએ. જય અને મિત્રો સંજુબા શૂટિંગ કરી તો એ આ વિડીયોમાં લેવું તો અમે બદલાતા રહેવું સંજુબાને લાવશું. તો મિત્રો ખલ્યો છે. જય માતાજી મિત્રો, હવે અમે અંદર જઈએ છીએ ઘોડો ખાવા. બાકીનું તમને અંદર જઈને બતાવું. ઓકે. અને આજ બધો ખર્ચો મૂકીનો પાવો. મૂકીનો જો ગયા. અને મિત્રો લોકેશન જુઓ જોરદાર મજા આવી જગ્યા. મિત્રો જોતા રહો. અમે જુઓ લોકેશન પર અને અમારી ટીમ બેઠી છે. હવે થોડી વાર બેસીએ પછી ઓર્ડર આપી લે. થોડા પાણી પીવો પછી મંગાવીએ. અને તો ગંગાની અહીંની તરફ બહુ તરફ લાગી છે. એટલી તરફ લાગી છે એટલી તરફ મને લાગે ત્યાંથી ખાધા વગર આવે એવું લાગે મને તો. આજે તો ડીશ બી ખાઈ જઈશ ઘોડાની સાથે. અમે ખાવા ડીશ બી ખાઈ જઈશ. કઈનો ઘોડો એટલો ફેમસ છે ને. તો મિત્રો આ મોમા છે એ કોમેડી વિડીયોમાં પણ આવ્યા હતા. તો તમે ઘોડો ખાઈને હવે પછી અમે વાત કરશું. એવું છે મિત્રો હવે જઈએ હર્ષદભાઈને મળીએ. તો મિત્રો હર્ષદભાઈનું છે આ ડીશ ગોલાવાળાનું. તો મિત્રો આ છે હર્ષદભાઈ. જય માતાજી. શું ચાલો કો શાંતિ શાંતિ. તો મિત્રો પબ્લિકને બતાવવા આવ્યા કે ઘોડો તમે કેવો બનાવો. અને અમે બધાની વાત સાંભળીએ કે તમે ઘોડો મસ્ત બનાવો. તો મિત્રો અંદર તમને બતાવ્યું, અંદર બતાવી.
પછી 20 પૂરા થઈ એના બહારનું પાર્કિંગ બતાવી પછી અમે ખાઈ ચેક કરી પછી તમને કહીશું. અહીંયા પાર્કિંગની પણ ખૂબ સારી સગવડ છે. તો તમે જોઈ શકો છો બાઇકની અલગ પાર્કિંગ સર્કલ તમે બતાવી હેડો. અને મિત્રો જુઓ તો મિત્રો એ તો પણ તમારે સંભાળવું પડે. ના હેડો લક્ષણી ખાવાની તો મિત્રો જોઈ શકો છો અહીંયા બાળકો માટે રમવા માટે પણ છે, મોટા લોકો પણ રમી શકે છે. જોઈ શકો છો ઝૂલા છે, લક્ષણી છે. અને મિત્રો આ શું કહેવાય, આ એ ઝૂલો જ છે. જો તો મિત્રો અમારી ટીમવાળા આવતા જ હશે. આ જો મિત્રો આવી ગયા, આ ખૂબ અડીતરામાં ટીમવાળા, ખાસ કરીને કલણજી તો વધારે. એ લો પટી ગયું આપણે. એ હજુ બીજા ઝુલાયા. ભૈયા હતા અમારા ગામના ભલાઈ તેરે આયા હતા કે બોલો તો કે હાર જ બનાવી પણ કે આ તો પેલા જીતુભાઈ કે ખાલી હજુ તો પકોડી બનાવતા હતા કે મોઢા મોડી આવી. તો જીતુભાઈ સારું વસ્તુ પણ સારું બનાવે પકોડી. તો મિત્રો જીતુભાઈ સિદ્ધપુર ચોકડીના ફેમસ છે તે તમને ખબર હશે. માતાનો અમે ખાધા વગર જ આવ્યો હતો. ભાઈ જે 50 રૂપિયા જે ખાવી ખાઈ લે. ઓ તમે ખાય તો નાખો, પૈસા નહીં લાવ્યો. પૈસા તો મારા જોડે નહીં. શું કરશો કહો? પેલા મૂકીને કેસ તો કહો મૂકીને આપણે બીજું કોઈ ટાઈમ નહીં, પણ બીજું તો આપણે કોઈ કરવાના નહીં. ના ના વાત બરોબર. જીતુભાઈ મેં આવીએ. ભેગા તો છે આપણા જોડે, ભેગા કરીએ. તમે જોવો તો ઝૂલો ખતરનાક હતો, જોરદાર જબર ઝૂલ્યા અમે તો. મજા આવી. અને પડે યાર, આ તો કેળોમાં એવું દુખાય વાગી જો ખતરનાક વાજી. બસ તમે આ કલંજી ધક્કો મારે તો અમારે કોઈ કેવું નહીં. ઝૂલે હો તો આપણે એવું કરીએ. પણ તમારા મધુ પડે તો ઉંમર થઈ ગઈ. બને તો આપણને ખબર છે આવો બનશે નાના છોકરા વાળે આ તો અમે ટ્રાય મારતા પણ આતે કઈ ધક્કો મારવો હોય. મોબાઈલ આવજો ખાલી ચેક કરો. આ ફોનના કેટલા ગોળા આવશે ખબર? 10-20 ગોળા આવી જાય. ફોન કરીને આલવું અને મારું કેવું ખબર મૂકી પેલું ખૂંટાજી ગીત બનાવી યાદ જ નહીં? ભૈયા ના હોય ભાગલા, આપણે એક જ લાવીએ. આ એક આપણે બીજી ટી-શર્ટ મંગાવી પડશે. આજે તો હું આજે ભરપૂર આપણે ગોળો ખાઈશ. જાઓ આ બાજુ આવી જાઓ જલ્દી. મારા ગોળો લઈને આવો. મારા મનમાં તમે એકાઈ નહીં ખાઈએ પણ અરે ડીશ બી ખાઈ જાય એ ગેરંટી. આજે ખાઈ જાવ, બીજો મંગાવી લો અને બીજો ખાઈ જાવ, ત્રીજો મંગાવી લો. હું કહી દઉં ભાઈએ ના ભાગલા બરાબર તો કહેતો અરે હેડો તમે યાર ચાલો. એક મોટા થયા સારું ગોળા ખાવા તો આવ્યા હતા પણ દાદા અમે છીએ બધા ભાઈઓ. તો પેલું ફૂમતા જે ગીત બનાવે તો તમે વાપર્યું છે તો ભાઈએ ના ભાગલા તો અમારે ભાઈએ જ છીએ બધા. તો અમારે એક ગોળો એવો બનાવરાવો ભાઈએ ના ભાગલા બરાબર. કહેતા ના હતા પૈસા લાવે નહીં ત્યાં મોબાઈલ રાખો કાલ આવી છોડાઈ જાય બરાબર. આ તો કીધું નહીં આ તો અમારે ઝઘડો થાય. તો આપણો ઓર્ડર લખાઈ ગયો બરાબર. મોબાઈલ હાથથી રાખજો, કાલ હું આવીને છોડાઈ જાય. કેટલા થયા આપણો એવું વધુ નહીં આવે તો અને સમજીને રાખજો. ગોળો જોઈ
એક ચમચ રાખવાની આખી પણ ડબલ માં 2 હાથે નહીં ખાવાની એક જ ચમચી આ ભાઈને આવ્યો મારો બાધા છોકરાને બાધા હા એનો બાધા છે ચંદુભાઈ આપણે પકોડી મજા આવી ગયો મન તો મજા આવી બહુ બધી મજા પૈસામાં જોડે હતા ને તો યાર તારી પપ્પૈયા મુઢા ઓય ઈ તો કાઢતો નતો નતા નીકળી ગયા હવે તો હંતાળેલા નું ખબર પડે તો પેલો મોબાઈલ લઈ લઈએ પાછો નહીં મોબાઈલ તો લઈ લઈએ પણ આ તો ડુસીના સોનો મોનો રાખ્યા હતા એવું હું હંતાળીને રાખ્યા પણ આ તો 5 લાખ કીધા પેલું તો હારી જી હાલ ખાવા પડી અને જતા રહ્યા બાર નહીં ખાવા પડી તો લોચો નાખો તારો મોબાઈલ છોડાયો મોબાઈલ અરે ગોળો તો મજા આવી ગયો મજા આવી એક નંબર અને આપણો પેલો મોબાઈલ ના તમારે પૈસા બરાબર અને મોબાઈલ અને ગોળો યાર 1 નંબર હતો એક નંબર હતો એક નંબર અને હું કહું આપણો અમારે દર્શક મિત્રો આવવું હોય તમારી કણ તો તમારે જરા લોકેશન ને બધું કહી દો ગૂગલ ઉપર સર્ચ મારશો ને તમે તો પાટીદાર ડીશ ગોલા સ્ટ્રીટ મારશો ને તો અહીંયાનું ગૂગલનું લોકેશન છે વત્તા કાકોજી ચોકડીથી 300 મીટર આગળ રાજવી ડાબાની પાછળ પાટીદાર ડીશ ગોલા અને તમારો કોન્ટેક્ટ નંબર લખો 8200 804 809 તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે નંબર તો તમે ફોન કરજો અને મિત્રો અને મળીએ અમે બરાબર ચલો હર્ષદભાઈ જય માતાજી ચલો હર્ષદભાઈ आता यार क्या खींचा पैसा आता तो તમારો મોબાઈલ છૂટી નાખે તમારો મોબાઈલ ગીરવો ને લોકો ભાઈ મારો મોબાઈલ લાવ લો આ તમારો મોબાઈલ અને એ કલણજી આવું તો ના કરાય મુફીનો મોબાઈલ લો તમને ખબર હવે એ તો પૈસા નતા માર જોડે પણ આ તો ચોર ખીચીને જોયા તો ચોર ખીચી 200 નોટ પડી જિંદગી પહેલે તો ડોશીએ તો પૈસા જોઈએ નહીં અમે ચોરના ગીધામ ચોર ગીજીમાં જ હોય વિજય આવું ના બોલતું સાચી વાત જ કહેતો હવે ના વાહ આ પાણીપુરી જેને ખાવી હોય ખવડાવી લો આપણે ખાવી નહીં જો આપણે તો ગોળો ખાઈને પેટ ભરાઈ ગયું તમે ગોળો ખાધો એટલે આપણે પેટ ફૂલ જ છે આ તમને પકોડી ખાવી છે આપણે મોમાન પૂછવું પડે મોમા તમારે ખાવી છે મોબાઈલ ખાઈ લો ચંદુ મોમા તમારે કેટલા ગોળા ખાધા તમે મેં તો આપણે એક ડીશ ખાવાનું કીધું હતું પણ અડધી ડીશમાં જ મારું તો પેટ ભરાય એવું છે આઈનો ગોળો ચમચી લઈને મંડ્યા હતા ચમચી લઈને મંડ્યા હતા કઈ ના પતાવી દીધું આવના
જય માતાજી મિત્રો. તો મિત્રો અહીંયા બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો તમે પણ અહીંયા આવો પાટીદાર ડીશ ગોલા ખાવા માટે. તો ખૂબ જ સારા બનાવે છે. તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ વાતનો તમારે ખાવાની મજા. જય માતાજી. એ માતાજી એ વાતમાં તમારે મને મજા. ચલો જય માતાજી મિત્રો, તમે પણ આવી જજો મિત્રો, જઈએ. હા મારી દેશી કોમેડી 40-48 હા મોજ આ દેશી કોમેડી બૂમ પડાવી દીધી હો મોજ મોજ.